નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિઝન ક્લાસમાં આપનું સ્વાગત છે। આજે આપણે F5 બીકોમ સેમેસ્ટર 2ના ઇકોનોમિક્સ વિષયના ટોપ 10 મોસ્ટ આઈએમપી સવાલ જોવાના છીએ, જેમાં ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને માટે હશે। તો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। તમારે જો ઓલ્ડ પેપર જોવા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે ઓલ્ડ પેપર ફ્રીમાં જોઈ શકો છો। તો એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાં તમને ફ્રી કોન્ટેન્ટ દેખાશે, ત્યાં જઈને પેપર જોઈ શકશો। સૌથી પહેલાં તમારે ઇકોનોમિક્સના પેપરની તૈયારી માટે 2 કાર્ય કરવાના છે, જેમાં વ્યાખ્યા, આ ઉપરાંત તમારે એના લક્ષણો જે છે એ લક્ષણો કમ્પ્લીટ કરી દેવાના છે, એટલે તમારું 20-30% કામ કમ્પ્લીટ થઈ જશે। હવે ટોપ 10 આઈએમપી સવાલ કયા છે એ જોઈએ। તો સૌથી પહેલાં તમારે પૂર્ણ હરીફાઈવાળા, ઇજારા અને ઇજારાયુક્ત હરીફાઈવાળા આ 3 માટે એના લક્ષણ કમ્પ્લીટ કરી દેવાના છે, અને ત્યાર પછી બજારમાં પેઢીની ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની સ્થિતિ, આકૃતિ સહિત કઈ રીતે છે એ તમારે સમજાવવાનું છે। અને આકૃતિ કેવી હોય આના પછી તમને શોર્ટનો એક વિડીયો અપલોડ કરીશું, ત્યાં એકદમ સરળતાથી તમે જોઈ શકશો। માત્ર 1 થી 2 મિનિટમાં આખી ચોપડીમાં તમારે જેટલી આકૃતિ આવતી હશે એ દરેકનો સમાવેશ આપણે કરી લઈશું। તો આના પછીનો વિડીયો પણ જોવાનું ચૂકતા નહીં। ત્યાર પછીનો સવાલ, કિંમત ભેદભાવ એટલે શું? કિંમત ભેદભાવના પ્રકાર સમજાવો। કિંમત ભેદભાવ કયા સંજોગોમાં શક્ય અને નફાકારક બને છે તે તમારે જણાવવાનું છે। આ ઉપરાંત કિંમત નેતૃત્વ એટલે શું? અલ્પ હસ્તક ઇજારામાં તમારે કિંમત નેતૃત્વ વિસ્તારમાં સમજાવવાનું છે। એના પછી મૂડી બજેટ એટલે શું અને તેની જરૂરિયાતો અથવા મહત્ત્વ પૂછી શકે। મૂડી બજેટ હેઠળ મૂડી યોજનાના મૂલ્યાંકનની રીતો, જેની 4 રીત છે: રોકડ પરત આપ પદ્ધતિ, ચોખ્ખું વર્તમાન મૂલ્ય, આંતરિક વળતરનો દર, એમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ પણ પૂછી શકે અથવા મૂલ્યાંકનની રીત સ્વરૂપે સવાલ આવી શકે। આ તમારા માટે નવું ચેપ્ટર રહેશે। આ ઉપરાંત વાસ્તવિક વેતનને અસર કરતા પરિબળો, પૂર્ણ હરીફાઈ અને ઇજારાનું તુલનાત્મક વિશ્લેષણ કરવાનું છે। અને આ ઉપરાંત એક્સ્ટ્રા જેને સવાલ કરવા હોય એને અલ્પ હસ્તક ઇજારાના લક્ષણો અને અલ્પ હસ્તક ઇજારામાં ખાંચાવાળી માંગ રેખા, મૂડીના પ્રાપ્તિ સ્થાનો સમજાવવાનું છે, વેચાણ પડતર અથવા ખર્ચ અને એને અસર કરતા પરિબળો, પ્રોફેસર સ્યુબિટરનો નફાનો સિદ્ધાંત, ક્લાર્કનો સિદ્ધાંત, એક જ વ્યવસાયમાં વેતન તફાવત અને પ્રોફેસર નાઇટનો સિદ્ધાંત। જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો।